જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, આજે છે બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ. આપણે હિન્દુ ધર્મ મુજબ નવું વર્ષ આપણે દિવાળી પછીનું જે આવે એ નવું વર્ષ કહેવાય. તો નવા વર્ષમાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં, જય ચામુંડમાં, જય માતાજી. બરાબર. તો આજે આપણે સરસ મજાનું બેસતું વર્ષ છે. તો સવારમાં અત્યારે આપણે ઊંધિયાનું જે કામકાજ કર્યું છે ઊંધિયું બધું આપણે વેચી લેવું અને ઊંધિયું વેચાઈ જાય ત્યાર પછી આપણે દેવ દર્શને બધે જાવું, દાદાએ જાવું, હનુમાન દાદાએ જાવું, પછી સ્વામિનારાયણ મંદિરે અણકોટના દર્શન કરીશું અને બપોરનું જમણવાર બધાને અમારે સહકુટુંબ સાથે હારે રાખ્યું છે ઓલા ઘેરે. તો બધાએ જમી કાઢવી ને બપોર પછી પાછા બધાએ દર્શને જાવું. કાલે 3 વાગ્યાની મહેનત આપણે શરૂ કરી હતી અને આજે સવારમાં ઊંધિયું બની ગયું છે આપણું. અડધું તપેલું આપણે ઓલા સ્ટોલ ઉપર ઘરે મુકાઈ દીધું છે. અત્યારે આટલું બનેલું કમ્પ્લીટ છે. આપણું ઊંધિયું છે ટેસ્ટ ફૂલ, સ્વાદથી ભરપૂર અને સરસ મજાનું હાઈ ક્લાસ. ખાવ એટલે મજા જ આવે, આનંદ જ આવે આપણું ઊંધિયું. હવે આપણે નાસ્તો કરી ને ઓલા ઘરે નીકળશું. મિત્રો, આપણે સવારમાં ઊંધિયું વેચવામાં હતા. સરસ મજાનું બધું આપણું ઊંધિયું વેચાઈ ગયું ફર્સ્ટ ક્લાસ અને લગભગ 15-20 ગ્રાહક પાછા ગયા. પણ આ વખતે હું તો આપણે થોડુંક લિમિટમાં જ બનાવ્યું હતું. 60 કિલો વધારે બનાવ્યું હતું. થોડોક મંદિરનો માહોલ છે, બધી વસ્તુ હતી ધ્યાનમાં રાખીને આપણે 60 કિલો બનાવ્યું હતું. બધું વયું ગયું. હવે આપણે અત્યારે આવ્યા છીએ અહીંયા આપણે દાદાએ દર્શન કરવા. તો દર્શન કરી લઈ ત્યાર પછી આપણે જાઉં સ્વામિનારાયણ મંદિરે. અત્યારે આપણે અહીંયા ડેરીએ દર્શન કરીએ છીએ. હવે આપણે હનુમાન દાદાએ જાઉં દર્શન કરવા. એ બાજુમાં જ આપણે હનુમાન દાદાની સ્થાપના કરેલી છે. અહીં જે બેઠા છે ને હજુ એણે સ્થાપના કરેલી છે. એટલે આપણે અહીંયા જેમ પૂજાપાઠ કરીએ એમ ન્યાય આપણે હનુમાન દાદાની પૂજાપાઠ કરીએ છીએ. અહીંયા દીવાબત્તી કરીએ એટલે ન્યાય દીવાબત્તી કરી દર્શન કરીએ છીએ. જ્યારે અહીંયા મંદિરે આવી ત્યારે ન્યાય પણ આપણે દર્શન કરવા જઈએ છીએ. ઘણા પગે આકરું હો. પણ હવે માનતા આવું છે એ બધા દિવાળી પછી ચાલુ થઈ જાય બધા હાલીને જવા. જય હનુમાન દાદા, હાલો. ચાલો, આપણે અહીંયા દીવાબત્તી થઈ ગયા છે, દાદાના દર્શન થઈ ગયા છે ને 4-5 દી પહેલાં આપણે ફર્સ્ટ ક્લાસ હનુમાન દાદાનું મંદિર સાફ કર્યું હતું. એનું સાફ સુફ છે એટલે વાંધો નથી. તો હવે હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. હવે આપણે જાઉં સ્વામિનારાયણ મંદિરે. ત્યાં ચાલો મિત્રો, અહીંયા આપણે આવ્યા હતા દાદાએ દર્શન કરવા. હવે દર્શન કરી લીધા છે અમે બધાએ. હવે બધાએ આવ્યા છીએ ને હવે અત્યારે જાય છે સ્વામિનારાયણ મંદિરે. જ્યાં આપણે જે અણકોટના દર્શન છે એ દર્શન કરીશું અને ત્યાર પછી આપણે બીજા કામ કરીશું. તો ચાલો હવે આપણે જઈએ ઘર તરફ. ચાલો અણકોટના દર્શન કરીએ હવે. મસ્ત રંગોળી બનાવી છે ને.
આજથી ચાલુ છે માનું મેળાણ ઉમટી પડ્યું છે બગસરાનું. ખૂબ સરસ રોશની છે ભગવાન સ્વામિનારાયણ મંદિરની. મોકલાઈ